કોઈ અમુક છે, કોઈ તમુક છે. એ સિવાય પણ એક રોલ હોય છે એનો, અને એ રોલ હોય છે મેન્ટરનો. આ મેન્ટરનો રોલ જે પિતા પરફેક્ટલી ભજવે ને, હું માનું છું એમના સંતાનોએ જિંદગીભર ક્યારેય ફરિયાદ કરવી નથી પડતી, અને એમના પિતાએ કોઈ દિવસ એવી ફરિયાદ કરવી નથી પડતી કે મારા સંતાનો કશું કરતા નથી. હેનરી ફોર્ડની એક બહુ જાણીતી કથા છે કે એક હોટેલમાં હેનરી ફોર્ડ નીચે ઉતરે ઇકોનોમી રૂમમાં, ને એનો દીકરો ઉપર સ્વીટમાં રહે. મેનેજર એક દિવસ એને પૂછ્યું કે સાહેબ, તમે તો હાવ આવી જગ્યાએ રહો છો, નાના રૂમમાં, અને તમારો છોકરો ઉપર સ્વીટમાં જલસા કરે છે. એટલે હેનરી ફોર્ડે હસીને કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. મોટા ભાગના પિતા પોતાને પડેલા અભાવ, પોતે કરેલા સંઘર્ષ, પોતે ભોગવેલી તમામ અસુવિધાઓ પોતાના બાળકને યાદ કરાવવામાં કોઈક વિચિત્ર પ્રકારનો સંતોષ લે છે. ખબર નથી શું છે આ, કઈ સાયકોલોજી છે. અમારી પાસે તો 2 જ શર્ટ હતા. અરે પણ તો એમાં એનો શું વાંક? તમારી પાસે 2 શર્ટ હતા, એમાં તમારા સંતાનનો કોઈ વાંક જ નથી, તમારા પિતાનો વાંક છે. ગો બેક, ફાઇટ વિથ હિમ, ડોન્ટ ફાઇટ વિથ યોર ચાઇલ્ડ. તમારા બાળકને તમે 22 શર્ટ આપ્યા છે ને મજાથી પહેરે છે, તો એ જોઈને આનંદ કરો. તમે 9 વાગે નોકરી જાઓ છો અને તમારું બાળક 9:30 વાગે ઉઠે છે, જેનો તમને ભયાનક અફસોસ છે. એટલે દરરોજ તમે એને નોકરી જતા કહો છો કે હું 9 વાગે જાઉં છું ને એટલે તું 9:30 ઉઠી શકે છે. ન જાઓ. આજની પેઢીની મજા શું છે ખબર છે? એને તમે 12 જોડી જૂતા આપશો ને તો 12 ઘસશે, અને જો એક જ જોડી જૂતા આપશો ને તો એમાં પણ એટલી જ મજા કરશે. આ પેઢી પાસે એક ગજબ પ્રકારનો સંતોષ છે. તમને ખરેખર તમે નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય, તમે હવે આ વાત નોટિસ કરજો કે હશે તો વાપરશે, નહીં હોય તો એના વિના એટલી આસાનીથી ચલાવે છે આ પેઢી. એનું એક કારણ એ છે કે આ પેઢીના મનમાં ક્યાંક ઊંડે ઊંડે એવી ખબર છે કે હમણાં જ ચલાવવાનું છે, થોડા વર્ષ પછી આ બધું મારું જ છે. આ જે બંગલા મારા બાપા બાંધે છે, ક્યાં એ થોડા વાપરવાના, આપણે જ મજા કરવાની છે. હમણાં ભલે ને 2 જોડી જૂતામાં ખખડાવીને આપે, પછી મારો જ વારો આવવાનો છે. આ પેઢી મજાની છે. આજના પિતૃત્વની વાત કરીએ ને તો આપણને સમજાય કે આજના છોકરાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે એમને કહો કે લગ્નમાં ચાલ, ફલાણા બહુ નજીકના લગ્ન છે, આવવું પડશે. એટલે કે હું ત્યાં આવીને શું કરીશ? એટલે આપણે કહીએ જે હું કરું એ તું કરજે ભાઈ, ચાલ, જવું પડે. એવું કોણે કીધું? આ એવું કોણે કીધું તો બહુ જ રસપ્રદ સવાલ છે. એટલે તમે એમને એમ કહો કે કોઈએ કીધું નથી પણ જવું જોઈએ, સારું લાગે. પછી તારા લગ્નમાં કોઈ નહીં આવે એટલે કે પણ હું તો લગ્ન જ નહીં કરું. એની પાસે દરેક વાતના જવાબ છે. એ પછી તમે એને ધીમે રહીને સમજાવો કે બેટા જવું જોઈએ, આપણા સગા છે, ફલાણા છે, ઢીકણા છે, આમ છે, ચલો. કે હું આવું બરમુડા પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું. મારા દીકરાને મારી માનું, મારા પપ્પાએ તો બહુ જ સ્પષ્ટ કહેલું બાપુએ કે કોઈ શ્રાદ્ધ નહીં, કોઈ શોક સભા નહીં, કોઈ વિધિ નહીં, કશું જ નહીં કરવાનું. પણ મારી માં અમુક પ્રકારની, એટલે મારી માના ગયા પછી અમે હરિદ્વાર ગયા એના અસ્થિ પધરાવવા અને એનું શ્રાદ્ધ કરવા વગેરે વગેરે. એટલે મારા દીકરાને મેં કહ્યું, મેં કીધું બેટા તું બહુ વાલો હતો ઈયાને. ઈલા મારી માનું નામ. મારો દીકરો નાનપણથી એને ઈયા કહે, કારણ કે મારા પપ્પા એને ઈલા કહે, એટલે હી લર્ન્ટ કે ઈયા કહેવાનું. એમ એટલે એમ કે ઈયા તો તું બહુ વાલો હતો બેટા, એટલે તું શ્રાદ્ધ કર તો સારું. એટલે એને કશું બોલ્યા વગર બધી વિધિ કરી. જે કહ્યું તે, પેલો આમ કઈ ઘાસ બાંધ્યું ને આમ કર્યું ને ફલાણું કર્યું ને પિંડ કાપ્યું, જે કીધું એ બ્રાહ્મણે. ડૂબકી પણ મારી 5. અને પછી ગંગામાંથી નીકળી અને મને કહે છે હવે હું શાવર લઈ લઉં. આ નવી પેઢી છે સાહેબ. એને ગંગા પણ ગંદી લાગે છે. લોકો જ્યાં પાપ ધોવા જાય છે ત્યાંથી નીકળીને એને શાવર લેવો છે. એ પેઢીને જ્યારે તમે પિતૃત્વ આપો છો, અથવા એ પેઢીને જ્યારે તમે ફાધર થઈને હેન્ડલ કરો છો, ત્યારે એક વાત કદાચ આપણે બધા ભૂલી ગયા છીએ કે આ પેઢી પાસે સોલિડ ઇન્ફોર્મેશન છે, ફૂલ ઓફ ઇન્ફોર્મેશન છે આ પેઢી. તમે એક વાક્ય બોલો એની સામે એની પાસે 10 વાક્યો તૈયાર છે. તમે એક સવાલ પૂછો એની પાસે 10 જવાબ છે. એ એટલી આસાનીથી તમને મૂર્ખ બનાવી શકે એમ છે કે તમારી કલ્પનાની પણ બહાર છે એ વાત. એટલે જો એમ કરતા એને અટકાવવા હોય
તો સૌથી અગત્યની વાત એ છે કે એ જે કહે છે તે શાંતિથી, ધીરજથી અને સમતાથી સાંભળો. મોટા ભાગના પિતા બહુ ખરાબ શ્રોતા હોય છે. જેવું બાળક કંઈ કહેવાનું શરૂ કરે એટલે તરત પિતા પાસે નસીહત હોય છે. બચ્ચું એમ કે મારો એક ફ્રેન્ડ છે, એની એક ગર્લફ્રેન્ડ છે, એ લોકોને ગર્લફ્રેન્ડ આ ઉંમરે તમે બધા આવા આ ઉંમરે ગર્લફ્રેન્ડ હોય, અરે તમને કે છે તો સાંભળો, એ પોતાની વાત નથી કરતો, એ કોઈની વાત કરે છે. મારો એક ફ્રેન્ડ છે આર્કિટેક્ટ, એનો દીકરો છે, એને રોજ ખખડાવે, આ તારો મિત્ર આવે છે, તારો ફ્રેન્ડ આવે છે, ચડ્ડી દેખાય એવું પેન્ટ પહેરે છે, તારો આ ફ્રેન્ડ આવે છે, એના વાળ તો જો, આ તો જો આખા શરીરે ટેટુ છે, આવો છે, પેલો છે, આમ છે, તેમ છે, રોજ ચાલે રોજ ચાલે રોજ ચાલે. દરેક મિત્ર વિશે એને કંઈ કહેવાનું હોય. એક દિવસ મારા ફ્રેન્ડને ત્યાં પાર્ટી હતી, નાનકડી ગેટ ટુગેધર. અમે બધા ગયા, અમે બધા બેઠા, અમારા બધાની વચ્ચે અક્ષત ખુરશી લઈને બેઠો આમ ખેંચીને. અને પછી કે આ પરેશ કાકા કેટલું કરપ્શન કરે છે ખબર તમને? આ કાજલ આંટી પોતાની જાતને શું સમજે છે, આ ફલાણા આવા છે, આ ઢીકણા તેવા છે. એટલે માય ફ્રેન્ડ લોસ્ટ હિઝ ટેમ્પર એન્ડ હી સેડ કે આવી રીતે વાત કરે છે મારા મિત્રો સાથે, કે તમે રોજ મારા મિત્રો સાથે આવી રીતે વાત કરો છો. આપણે એમ માની લઈએ છીએ કે એમને સ્વમાન નથી. એક પિતાએ જો સૌથી પહેલા કંઈ કરવાનું હોય ને તો એ સંતાનના સ્વમાનને ઉછેરવાનું છે. અને એમાં ક્યારેય ખખડાવીને, તતડાવીને, ઉતારી પાડીને, ડોબા જેવો છે, અક્કલ વગરનો છે, જિદ્દી છે, ઢોર જેવો છે, આ વાક્યો એટલા સ્વાભાવિક રીતે ગુજરાતી ઘરોમાં વપરાય છે કે આ જ વાક્યો સ્ટોર કરી ફિક્સ ડિપોઝિટની જેમ અને પછી એ છોકરા પિતા પર વાપરે છે. એને બદલે જો એ પિતા કશું બીજું ફિક્સ ડિપોઝિટમાં મૂકે કે બેટા એમ ન કરે તો ન ચાલે, વિચારી જો. એક બહુ સરસ દાખલો તમારી સાથે શેર કરવો છે. હું માં છું, પિતા નથી, છતાંય હું કેવું પિતાની જેમ વર્તી એ મારે બ્રેગ કરવું છે. એકવાર હું ગાડી ચલાવતી હતી, મારો દીકરો મારી બાજુમાં બેઠો હતો, 10 વર્ષનો હશે, અને એક ગાડી આમ કરીને એક મોટરસાયકલ નીકળી ગઈ, યંગ છોકરો. એટલે હું ગાળ બોલી, મારી માં સુરતી છે એટલે પિતાનો જ ડીએનએ નથી મારામાં. સો મારો દીકરો 10 વર્ષનો મારી બાજુમાં બેઠેલો, એને આમ કરીને મારી સામે જોયો ને મને કહ્યું, માં તું ગાળ બોલી. હવે જો હું એમ કહું કે ના હું નથી બોલી તો હું જુઠ્ઠી છું. જો હું એમ કહું કે હા બેટા આઈ એમ સોરી, મારે ના બોલવી જોઈએ, પણ હું બોલી ચૂકી છું એટલે હું એની નજરમાં નાની થઈશ. ફટાફટ મારા રડાર ખોલ્યા એન્ડ આઈ થોટ વોટ વિલ માય ફાધર ડુ ઇફ ધીસ ઇઝ વોટ મસ્ટ હેવ હેપન્ડ વિથ હિમ. એક પિતા કેવી રીતે વર્તે આ સ્થિતિમાં? એટલે મેં એને કહ્યું, તને કોણે કહેવાય, તને કોણે કહ્યું આને ગાળ કહેવાય? ચાલો આપો જવાબ, તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય? હવે મારી પાસે ઇન્ફોર્મેશન આવવાની હતી. એણે કહ્યું કે અમે બાથરૂમમાં જઈએ ને તો મોટા છોકરાઓ અમને પકડીને બોલાવે. હવે અહીં ફરી માં આવી, શું કરે બેટા બીજું તમને? ના બીજું તો કશું ના કરે, ખાલી ઊભા રાખે અને અમારી પાસે ગાળો બોલાવે. ઓકે, ફરી એક પિતાએ જગ્યા લીધી ને મેં કહ્યું કે ગાળો બોલાય એમાં કાંઈ વાંધો નહીં, પણ ક્યાં બોલવી, કોની સામે બોલવી એ બધું સમજવાનું. જેમ ફાવે એમ ગાળો નહીં બોલવાની, હા બેટા, મેટર એન્ડ્સ. એટલે મને જે સમજાયું છે તે એ સમજાયું છે સમય સાથે કે આ ડિયર ફાધર છે ને એ બહુ રસપ્રદ સંબોધન છે. અને ડિયર થવા માટે એક ફાધરે બહુ બધું કરવું પડતું હોય છે. એમ જસ્ટ બાયોલોજીકલ એક્સિડન્ટમાં પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ અને બાળકને જન્મ આપી દીધો અને છોકરા તો એની મેળે જ મોટા થાય એવું માનનારા પિતાને પણ હું ઓળખું છું. એવું નથી, છોકરા એને ખબર જ ના હોય એનું છોકરું કયા ક્લાસમાં ભણે છે. ટેલેન્ટ શો અચૂક કરે કોઈ આવે તો, ચાલો બેટા પોએમ ગાઈને બતાવો. પછી બચ્ચું પોએમ ગાવાની ના પાડે તો કે તને આવડતી જ નથી. અંકલને લાગશે કે તને નથી આવડતી. ત્યારે એને જરૂર મજા આવે છે આ ટેલેન્ટ શોની, પણ ખરેખર જ્યારે એનામાં કશું ઉમેરવાનું છે, જ્યારે એને કશું શીખવવાનું છે, જ્યારે એની પાછળ ઊભા રહેવાનું છે, ત્યારે એ પિતા કશુંક ચૂકી જાય છે. આવા પિતામાં હું ધૃતરાષ્ટ્રનું નામ લઉં છું. બહુ વાલો દીકરો સાહેબ, બાળક થતું નહોતું, માંસનો લોચો જન્મ્યો, 100 ઘડામાં ઘીમાં પૂરી રાખ્યા, માંડ માંડ દીકરો જન્મ્યો. યસ, બહુ વાલો.
નામ સુયોધન, પણ પ્રજાએ દુર્યોધન કહેવા માંડ્યું ત્યાં સુધી એને વેકઅપ કોલ ના આવ્યો. કેટલી બધી મોટી આ એ પિતાની ભૂલ કે એણે પોતાના દીકરાને સમયસર એક તમાચો ના માર્યો. દરેક વખતે પિતા લાડ કરે, વાલ કરે, પ્રેમ કરે, શીખવે, બધી વાત સાચી, પણ એક પિતાની સૌથી મોટી જવાબદારી જે છે ને એ છે કે એણે પિતા જ રહેવાનું છે, એણે માં નથી થવાનું. કેટલાક પિતા અચાનક માં થઈ જાય, લાડ કરે ને વાલ કરે ને. હું ઘણી વાર કહું છું કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ એન્ડ મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ. સાન્ટા ક્લોઝની જેમ આવે આમ ગિફ્ટ લઈને, કશું કહે જ નહીં. અમારે સંજય જ મને કહે છે તું એને વર્ડ, કેમ તું વર્ડ ને મને કેમ કહે છે તું એને વર્ડ? એને સારા જ રહેવું છે. આવા પણ પિતા હોય છે. ધૃતરાષ્ટ્રને હંમેશા સારા રહેવું હતું. એને હંમેશા સંતાનોનો પ્રેમ જોઈતો હતો, એને હંમેશા સંતાનોનો આદર જોઈતો હતો. એને લાગતું હતું કે મારા હું જો જરાક પણ ખરાબ વર્તન કરીશ તો મારા છોકરાઓ મારા હાથમાંથી નીકળી જશે. તમે વિચાર કરો કે જેને રાષ્ટ્રપિતા કયા એવા માણસનો દીકરો એની વિરુદ્ધ થઈ ગયો. આખો દેશ જેને પિતા માનતો હતો એને જ એના દીકરાએ ના સાંભળ્યો. જેણે પ્રેમની મૂરત બનાવી, વર્લ્ડ ફેમસ મોન્યુમેન્ટ તાજમહેલ, એનો દીકરો ઔરંગઝેબ પોતાના જ ભાઈઓને મારી નાખ્યા. ભાઈઓ માટે પણ પ્રેમ ના રહ્યો. જેણે પ્રેમની મૂર્તિ બનાવી એ પોતાના સંતાનમાં પ્રેમ ન રેડી શક્યો. કૃષ્ણનો દીકરો સાંબ, સત્યભામાનો દીકરો, એટલો બધો વાલો કે સાંબને કશું કહ્યું જ નહીં. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે સાંબ અને બીજા યાદવો દારૂ પીને દુર્વાસા પાસે ગયા અને દુર્વાસાની પાસે જઈને સાંબ સ્ત્રી વેશે દુર્વાસાને પૂછે છે કે આના પેટમાં બાળક છે, શું અવતરશે? અને ત્યારે દુર્વાસા શાપ આપે છે કે એને મૂષળ અવતરશે અને એ મૂષળે યાદવોનો નાશ થશે. કૃષ્ણનો દીકરો કારણ છે યાદવોના નાશનો. પિતાએ એટલા લાડ કર્યા, એટલો પ્રેમ કર્યો, કારણ કે સત્યભામા એટલા પ્રિય હતા અને પ્રિય પત્નીનો પ્રિય પુત્ર એને કશું કહેવાનું જ નહીં, માટે કદાચ આ સ્થિતિ આવી. એટલે એક ફાધરનો રોલ હંમેશા હોટ એન્ડ કોલ્ડ પ્લે કરવાનો છે. ક્યારે લાડ કરવાને ક્યારે કડક થઈ જવું એ નક્કી કરવાની સ્થિતિ બહુ અઘરી હોય છે. અને પિતા આખી જિંદગી બિચારા કર્યા કરે અને છોકરો યુવાન થાય ને ત્યારે એમ કે તમને કશું આવડતું જ નથી, તમે મારા ઉછેરમાં ક્યાં રસ લીધો છે? પણ એણે જેટલો રસ લીધો છે ને સાહેબ એટલો તો માએ પણ નથી લીધો. ફી ભરવા માટે મોંઘામાં મોંઘી સ્કૂલની એને 40 વર્ષ ટિફિનમાંથી ખાધું છે, જેની દીકરાને ખબર જ નથી. જિંદગીના 40 વર્ષ મોટા ભાગના પુરુષો ટિફિનમાં જમે છે. એમને ઘેર ગરમ જમવાનું નસીબમાં નથી હોતું. 6 એસી ઘરમાં હોય પણ 6 કલાકની ઊંઘ પૂરી એને નથી મળતી. કેમ? તો કે દીકરો ઊંઘે, પત્ની ઊંઘે, પરિવાર ઊંઘે. દીકરાને પહેલું 4 વ્હીલર અપાવે ત્યારે પિતા પાસે કદાચ એ વખતે એટલી સગવડ ન હોય તો પણ અપાવે કે ના યાર આપણી પાસે નહોતું, એને હોવું જોઈએ. 18 વર્ષનો થયો, લાયસન્સ આવ્યું, એને 4 વ્હીલર મળવું જોઈએ. આ બધા બંગલા, ગાડી, વાડી, વજીફા, જે કંઈ દુકાનો, મકાનો એ ખરીદે છે એ પોતે વાપરવાનો છે. દરેક માણસને ખબર છે કે આ બધું અહીં જ મૂકીને જવાનું છે. ફૂંકી ના મારે, વર્લ્ડ ટૂર પર ના જતો રહે બિઝનેસ ક્લાસમાં. ભાગ્યે જ કોઈ પિતા જાય છે. અને એ પણ આ બધું કર્યા પછી ગંજી ફાટેલું હોય ને સાહેબ, ઉપર શર્ટ પહેરે અને પત્ની કે તમારું અંદરનું ગંજી ફાટેલ કે કોણ જુએ છે? આ તો કેટલાય ઘરોમાં મેં સાંભળ્યું છે. એક પત્ની પોતાના પતિ માટે 6 અંડરવેર લઈ આવી, એક જ કલર, એક જ બ્રાન્ડ, કશો જ ફેરફાર નહીં, 6 એક સરખા અંડરવેર. એટલે પતિએ જોયા ને એને કહ્યું કે આવું લવાય? કોઈ જુએ તો કેવું લાગે? પત્નીએ કહ્યું કોઈ કોણ? એટલે એક માં છે ને એ એક પત્ની પણ હોય છે, પણ એક પિતા તમે જુઓ એ જે ક્ષણે પિતા બને ને એ પછી એ પતિ, પુરુષ બધું જ ઘટતું જાય છે, ડેપ્રિસિએશન આવી જાય એના બાકીની બધી ઈચ્છાઓમાં. અને મેં એવા કેટલા પિતાઓ જોયા છે કે જે પૈસો 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 બચાવીને દીકરા માટે એટલું મોટું એમ્પાયર ઊભું કરે. અમિતાભ બચ્ચન હજી કામ કરે છે. એમણે કહ્યું ને જીતેન્દ્ર કરતા અમિતાભ જરાક દુઃખી જ છે, કારણ કે અભિષેકને કામ કરવું જ નથી.
એ હજી પણ નવરત્ન તેલની એડ કરે છે. કેમ કે પૈસા આવે, હજી પૈસા મૂકી જાઉં, હજી મારા 5 બંગલા તમારી પાસે મુંબઈ ગામમાં જૂ સ્કીમમાં હોય, હવે આનાથી વધારે તો શું મૂકી જશો તમે? અને સાહેબ, એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું. જે બાળકને હાથમાં લઈને એક પુરુષ પિતા બને છે ને, એ જ બાળક, એ જ પુત્ર છેલ્લે એને અગ્નિદાહ આપે ને એવું પણ પિતા ઈચ્છે છે. જેને ઉછેર્યા, જેને મોટા કર્યા, જેને ચાલતા શીખવ્યું, જેને બોલતા શીખવ્યું, જેને કમાતા શીખવ્યું, જેને જીવતા શીખવ્યું, જેને લડતા શીખવ્યું, જેને ટકતા શીખવ્યું, જેને સફળ થતા શીખવ્યું, એ બધું કર્યા પછી એક પિતા એવું ઈચ્છે કે હું મૃત્યુ પામું ને ત્યારે મારું બાળક, મારો દીકરો, મારું સંતાન, મારું ડીએનએ જ મને આગ આપે. બહુ સરસ લાઈન લખી છે, તેરા અપના ખૂન હી એક દિન તુજકો આગ લગાએગા. અને આ ગર્વની વાત છે, એક પિતા માટે આનંદની વાત છે કે દીકરો અગ્નિદાહ આપે. આનાથી વધારે મોટું સુખ કદાચ કોઈ પિતા માટે બીજું કોઈ નહીં હોય. આપણી પાસે કેટલા દાખલા છે. દ્રોણ અશ્વત્થામા, કૃપાચાર્યનો દીકરો, સામ, હરિલાલ, ઔરંગઝેબ, કેવા કેવા નામો આપણે પિતા પુત્રના નામે લઈ શકીએ. અને આ બધા નામોની અંદર એક જ વાત સૌથી અગત્યની છે, અને એ છે પિતાના મૃત્યુ વખતે પુત્રની ગેરહાજરી. કૃષ્ણ ગુજરી ગયા ત્યારે સાંબ નહોતો, દ્રોણાચાર્યનું મૃત્યુ થયું ત્યારે અશ્વત્થામા નહોતો, ધૃતરાષ્ટ્રનું મૃત્યુ થયું ત્યારે દુર્યોધન તો જીવતો જ નહોતો. મહાભારતમાં એક સવાલ પૂછે છે યક્ષ. યક્ષ પ્રશ્નની આખી કથા કહેવાનો અર્થ નથી, પણ એક સવાલ યક્ષ પૂછે છે કે આ દુનિયાનું સૌથી વજનદાર, સૌથી મોટું વજન, સૌથી મોટો ભાર શું છે? અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે પિતાના ખભે પુત્રની લાશ એ સૌથી વજનદાર ચીજ છે. અને મારે કહેવું જોઈએ કે અમે એ વજન ઉચકી ચૂક્યા છીએ. એટલે અમને તો પુત્રના જવાની પણ ખબર છે, મને પિતાના જવાની પણ ખબર છે, મને પિતા તુલ્ય લોકોના જવાની પણ ખબર છે. અને એ બધાના ગયા પછી જિંદગીમાં ઉમેરાતા, ધીરે 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 ખાલી થતા જતા ભીતરના એક ઓરડાની પણ ખબર છે. બહુ મહત્વની વાત એ છે કે પિતા છે ને સાહેબ, ત્યાં સુધી સોલિડ પ્રેમ કરી લો, લડી લો, ઝઘડી લો, સાંજ વિતાવી લો, ગપ્પા મારી લો, તમારે જે કહેવું છે તે કહી લો, તમારે જે સાંભળવું છે તે સાંભળી લો. આ બધું જ કરી લો એટલા માટે કે જશે ને પછી સમજાશે કે કેટલું બધું રહી ગયું યાર. એટલે આવા પુત્રોને હું વંદન કરું છું કે જે પોતાના પિતાને આવી રીતે, આટલી સુંદર રીતે સ્મૃતિમાં ફરી એકવાર જીવતા કરે છે. શક્ય છે રમેશભાઈ અહીંયા ક્યાંક બેસીને આ સાંભળતા હશે. એક બહુ જ અદ્ભુત ચમત્કાર કહી શકાય એવો કિસ્સો મારે શેર કરવો છે, અને પછી હું મારી વાત પૂરી કરીશ. શોભાડેનું પુસ્તક મેં ટ્રાન્સલેટ કર્યું. મારા પપ્પાના છેલ્લા દિવસો ચાલતા હતા, તારીખ આગળ પાછળ થયા કરે, પણ એ દર વખતે એમ કે આના વિમોચનમાં મારે આવવું છે. આ શોભાડે સાથે તું શેર કરે ને સ્ટેજ, ત્યારે મારે આવવું છે. હું વ્હીલચેરમાં બેસીને આવીશ, પણ આવીશ. એ ગુજરી ગયા પછી આ પ્રસંગ બન્યો. હકડે ઠઠ હોલ, ટાઉન હોલ, લોકો ઉભેલા, આઈલમાં લોકો ઉભેલા, વચ્ચે લોકો બેઠેલા. મારી માની બાજુની પહેલી રોની સીટ ખાલી રહી ગઈ તે રહી જ ગઈ. અને તમે જે કહેવું હોય તે કહી શકો. આટલા બધા મોટા મોટા લોકો હાજર હતા, પણ કોઈ એ સીટ પર આવીને બેઠું નહીં. એ સીટ ખાલી જ રહી ગઈ, અને સ્ટેજ પરથી કોન્સ્ટન્ટ મને ખાલી સીટ દેખાતી રહી. અને ત્યારે મને સમજાયું કે સીટ ખાલી થઈ ગઈ સાહેબ. એટલે સીટ ખાલી થઈ જાય ને એ પહેલા ભરેલી સીટમાં પ્રેમ કરી લો. તકતીઓ મુકાવાથી કંઈ નહીં થાય. જે પાયાનો પથ્થર છે ને એને પૂર્ણપણે ભૂમિપૂજનની જેમ પૂજી લો, પછી તકતીઓ મુકાવાથી કશું નહીં થાય. એ જોવા નહીં આવે કે તમે તકતી મૂકી કે લાડુ વેચ્યા કે તમે શું કર્યું કે તમે એમને આ સ્મૃતિ યાદ કરો છો કે નથી કરતા. એ છે ત્યાં સુધી એમને એટલો પ્રેમ કરો કે તમને પ્રેમ કર્યાનો સંતોષ થાય અને એમને પ્રેમ પામ્યાનો સંતોષ થાય. અને હું માનું છું કે હું આ કરી શકી છું, માટે મને બહુ જ સંતોષ છે.
હું મારા પિતાને મિસ કરું છું, પણ મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે હું એમને એ નથી આપી શકી જે મારે એમને આપવું જોઈએ. મારા સસરા માટે પણ મને અત્યંત સંતોષ છે કે સમય, સ્નેહ, જે રીતે હું એમને જે આપી શકતી હતી એ બધું આપી દીધું છે. અમારો લેવડ દેવડનો કિસ્સો પૂરો થઈ ગયો છે. અમારા ખાતા 0-0માં છે. અને હું એવું માનું છું કે આ ડિયર ફાધરનું જે ખાતું છે ને એ 0-0માં પૂરું કરવું. આપણા ખાતામાં જો ક્રેડિટ રહી જશે ને સાહેબ તો બહુ તકલીફ થશે. પછી એ ક્રેડિટ ક્યાં ચૂકવવી ને એની ખબર નહીં પડે. આપ સૌને મારા પ્રણામ. થેન્ક યુ સો મચ. આપ ખૂબ શાંતિથી, ખૂબ ધીરજથી અને ખૂબ સ્નેહથી મારી વાત સાંભળતા રહ્યા એ બદલ આપ સૌની આભારી છું. એક નાનકડી કવિતા વાંચવી છે મારે. મને બહુ જ ગમે છે આ નિદા ફાઝલીની કવિતા. કદાચ બધાએ વાંચી જ હશે ને સાંભળી જ હશે. तुम्हारी कब्र पर मैं फातिहा पढ़ने नहीं आया. આ એમણે પોતાના પિતા માટે લખી છે. तुम्हारी कब्र पर मैं फातिहा पढ़ने नहीं आया. मुझे मालूम था तुम मर नहीं सकते. मुझे मालूम था तुम मर नहीं सकते. तुम्हारी मौत की सच्ची खबर जिसने उड़ाई थी वो झूठा था. तुम्हारे मौत की सच्ची खबर जिसने उड़ाई थी वो झूठा था. वो तुम कब थे? कोई सूखा हुआ पत्ता हवा से हिल के टूटा था. वो तुम कब थे? कोई सूखा हुआ पत्ता हवा से हिल के टूटा था. मेरी आंखें तुम्हारे मंजरों में कैद है अब तक. मेरी आंखें तुम्हारे मंजरों में कैद है अब तक. मैं जो भी देखता हूं, सोचता हूं, वो वही है जो तुम्हारी नेकनामी और बदनामी की दुनिया थी. मैं जो भी देखता हूं, सोचता हूं, वो वही है जो तुम्हारी नेकनामी और बदनामी की दुनिया थी. कहीं कुछ नहीं बदला, कहीं कुछ नहीं बदला. तुम्हारे हाथ मेरी उंगलियों में सांस लेते हैं. कहीं कुछ नहीं बदला. तुम्हारे हाथ मेरी उंगलियों में सांस लेते हैं. मैं लिखने के लिए जब भी कलम कागज उठाता हूं, तुम्हें बैठा हुआ मैं अपनी ही कुर्सी में पाता हूं. बदन में मेरे जितना भी लहू है, बदन में मेरे जितना भी लहू है, तुम्हारी लग्जिशों नाकामियों के साथ बहता है. मेरी आवाज में छिपकर तुम्हारा जहन रहता है. मेरी आवाज में छिपकर तुम्हारा जहन रहता है. मेरी बीमारियों में तुम, मेरी लाचारियों में तुम. तुम्हारी कब्र पर जिसने तुम्हारा नाम लिखा है वो झूठा है. तुम्हारी कब्र पर जिसने तुम्हारा नाम लिखा है वो झूठा है. तुम्हारी कब्र में मैं दफन हूं. तुम्हारी कब्र में मैं दफन हूं. तुम मुझ में जिंदा हो. तुम्हारी कब्र में मैं दफन हूं, तुम मुझ में जिंदा हो. कभी फुर्सत मिले तो फातिहा पढ़ने चले आना. बस शायद इसीलिए तुम्हारी कब्र पर मैं फातिहा पढ़ने आया. थैंक यू सो मच.